જય શ્રી કૃષ્ણ મારી ફેમિલી, હર હર મહાદેવ ભાઈ. તમને બધાને ભાઈ સૌથી પહેલા તો શિવરાત્રીની શુભકામનાઓ ભાઈ. હેપી મહાશિવરાત્રી. તો જો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયો છીએ. શામ કે ભાઈ અમારા મહોર ગામમાં ભરવાનો છે મોટો બધો મહાશિવરાત્રીનો મેળો ભરવાનો છે ભાઈ. આ વખતે થોડું અલગ છે. આ વખતે હું તમને મેળો તો બતાવે હંગાતી આજે એ બતાવવાની છે કે હું મેળામાંથી હું લેવાની છું ભાઈ. આજે ખરીદી કરશું ખાસી બધી મેળામાંથી. પૈસા ખા પેલા શું કહેવાય, પૈસા પાકીટમાં ખાસા બધા ભરી દીધા છે. ઘરના બધા હજી તૈયાર થઈશ. અમારા મિસ્ટરે તૈયાર થઈ જશે. જુઓ તો અમે ફાઇનલી જો બધો આ શિવાની થોડો બાયનો નીકળો એ તો ભાઈ અમે 4 જણો મેળામાં જઈએ છીએ. બીજી અમારી ફેમિલી પાછળ આવે છે. લેડીસો મસ્ત તૈયાર થઈશું. જો આ જીન્સનો ટોપ પહેરીને ભાઈ અમે લોકો હવે મેળા માટે નીકળીએ છીએ. મેળામાં સખત ટ્રાફિક છે. ફૂલફાલ કરી અને આ વખતે લાવીઓ બહુ સારી આવી છે. પેલા આખો મેળો ભાઈ ફરી લેશું, પછી જોશું કે સહી વસ્તુ ગમી છે તો તાનું પછી લેવાની વસ્તુ. સૌથી પહેલા અમે શેરડીનો રસ પીધો છે ભાઈ. આવતા બેન મેળાની સૌથી પહેલી વસ્તુ હું ખરીદીશું બંગડી ભાઈ. પાટલા ખરીદીશું. જો આવા કોક કલરના છે. આ જુઓ ભાઈ કાવ્યા માટે બંગડી લીધી હું એ. અને આ વખતેના મેળામાં ભાઈ પહેલા જે વસ્તુઓ આવી રહી, ગયા વખતે એટલી મસ્ત મસ્ત વસ્તુઓ હતી પણ આ વખતે માપનું છે. પણ મેળો તો ખાસો ભરવાનો છે, ખાસો ભરવાનો. આ જુઓ ડોક્ટર રમશે તમારી અશ્વિના. અમે લીધો છે રમકડા ભાઈ. પીહુ માટે રમકડું લીધું છે અમે. અને હાલ અમે હવે 2 જણા પકોડી ખાવા આવ્યા છીએ. અમારી ફેમિલી બધી મેળામાં ખોવાઈ જશે. પાછી મળે પાછી ખોવાય ને એવું થાય છે. તો એક આર્યો જોયા હા એવા કશું લીધું નહીં. કઈ લીધું બાચકી તો ભરી જા રહી ના નેકળો કાવો નેકળો ના રે બેટા. કાવું મોહરના પુલિયા ઉપર બેસી રહ્યો છે. આ બાજુ આ કાલા જીરા પીવા. ભાઈ તમને ખબર મેળો ઉલી ગયો એટલે ભાવ ઘટી ગયા. તે હું તો છેલ્લા માળામાંથી છે પાછી આટલા આવી જુઓ. 3 હાર લેવા આવી તો ભાઈ અમે 3 જણીઓ પાછી આટલા બધા. હા મારા મરવાઈ આવી જશે. હા રમકડા લઈ લીધો ને.